એસઆઈઆરનો મુદ્દો વધુ પેચીદો બન્યો છે। અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિએ કલેક્ટરને રજૂઆત કરી છે। સ્થાનિક નાગરિકોને ભોળવીને ફોર્મ 7 ફી વાંધા રજૂ કરાયાનો આરોપ છે અને એક વ્યક્તિ પાસેથી 300થી વધારે વાંધા ફોર્મ રજૂ કરાવ્યા। જે લોકોએ ફોર્મ રજૂ કર્યા હતા તેવા કેટલાક લોકો કલેક્ટર સમક્ષ રજૂ થયા। પોતે સોગંદનામું રજૂ કરવાની તૈયારી દર્શાવી વિસ્તારમાં રોડ ગટર અને પાણીના કામ પૂરા કરવાનું કહીને ફોર્મમાં સહી કરાવી લીધી હતી। મિસગાઈડ કરીને એ લોકો પાસે 300 ફોર્મ ભરાયા છે। એ લોકોને જ્યારે ખબર પડી ત્યારે એ લોકો અમારા કાર્યકર્તાઓની પાસે આવ્યા અને એમણે એમની ભૂલ કબૂલી કે અમારાથી એ ખોટું થઈ ગયું છે, એટલે અમે એમની પાસે એફિડેવિટ કરાવી નહીં પર્સનલ એમને લઈને આવ્યા છે। પહેલાં ઈઆરઓની ઓફિસે ગયા તો ત્યાં હતા નહીં, એટલે એમની નીચેના જે બેન છે એમની સાથે વાત કરીને અત્યારે કલેક્ટર સાહેબની આગળ પર રજૂઆત કરી છે। એમણે પણ એવું જ કહ્યું કે ઈઆરઓ સાથે વાત કરો, પરંતુ અમે આ લોકોને લઈને એટલા માટે આવ્યા છે અને અત્યારે અમે લોકો તમારા માધ્યમ દ્વારા લોકોને બતાવવા માંગીએ છીએ કે કેટલા મોટા સ્કેલ ઉપર આ ધમાલ થઈ છે। એક આસિફભાઈ કરીને છે અમારે ત્યાં, એ અમારી પાસે આવ્યા કે બોલે તમારા એરિયામાં જેટલા નામ કમી થયા છે ઇલેક્શન યાદીમાંથી એમના નામ રિટર્ન લાવવા માટે બોલે એક ફોર્મ છે, બોલે એમાં તમને એ કરવામાં આવે છે કે બોલે તમે સહી કરી દો તો એ લોકોનું નામ રિટર્ન યાદીમાં આવશે એમ કહીને અમારાથી 7 નંબર ફોર્મમાં સહી કરાવી। અમને તો ખબર નહીં હતી 7 નંબર ફોર્મને એ શું છે, તો અમારાથી એમાં સહી કરાવી। બોલે તમારે કંઈ પણ તકલીફો એરિયામાં કંઈ પણ કામ હોય તો બોલે અમને વિડીયો બનાવીને મોકલજો, અમે તમારું કામ કાઢી દઈશું બોલે એરિયામાંથી બોલે।